સોનાના ઈંડા આપતી જાદુઈ મરઘીની રસપ્રદ વાર્તા. લોભનો પાઠ. એક ગામમાં રામુ નામનો ખેડૂત તેની પત્ની સાવિત્રી સાથે રહેતો હતો. આ જોડી ગામમાં ખૂબ જ પ્રખ્યાત હતી. રામુ મહેનતુ અને પ્રામાણિક હતો અને સાવિત્રી હોશિયાર અને બોલકી હતી. તેમની પાસે એક નાનું ખેતર હતું જ્યાં બંને દિવસ રાત સખત મહેનત કરતા હતા. પરંતુ ખેતીમાંથી તેમને પૂરતી આવક નહોતી થતી, તેથી તેમની આર્થિક સ્થિતિ હંમેશા તંગ રહેતી. એક દિવસ રામુ બજારમાં ગયો. ત્યાં તેણે કેટલીક મરઘીઓ વેચાતી જોઈ. તરત જ તેના મનમાં એક યોજના આવી. તેણે વિચાર્યું, જો હું આ મરઘીઓ ઉછેરું અને તેમના ઈંડા વેચું તો હું થોડા વધારાના પૈસા કમાઈ શકીશ. આ વાત સાવિત્રીને કહી અને તે પણ ખુશીથી સહમત થઈ ગઈ. બંનેએ સાથે મળીને આંગણામાં એક ઘોડો બનાવ્યો અને તેમાં મરઘીઓ રાખી. બીજા દિવસે સવારે રામુ કુતૂહલવશ બોક્સમાં ડોક્યું કરવા ગયો. ઘોડામાં તેણે જોયું કે મરઘીઓએ ઈંડા મૂક્યા હતા, પણ એ ઈંડામાંથી એક ચમકતા સોનાનું બનેલું હતું. રામુને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. તે દોડીને સાવિત્રીને બોલાવી લાવ્યો. સાવિત્રીએ પણ તે ઈંડું જોયું અને આનંદથી કૂદી પડી. રામુ સોનાનું ઈંડું લઈને બજારમાં ગયો અને એક ઝવેરીને વેચી દીધું. તેનાથી તેને ખૂબ જ પૈસા મળ્યા. બીજા દિવસે ફરી એ જ ચમત્કાર થયો. ઘોડામાં બીજું એક સોનાનું ઈંડું હતું. હવે રામુ અને સાવિત્રી સમજી ગયા હતા કે તેમની પાસે કોઈ સામાન્ય મરઘી નથી. આ એક જાદુઈ મરઘી હતી. તે દરરોજ એક સોનાનું ઈંડું મૂકતી હતી. થોડા મહિનામાં રામુ અને સાવિત્રી ધનવાન બની ગયા. હવે તેની પાસે મોટું ઘર, સારા કપડાં અને ઘણી બધી સુવિધાઓ હતી. ગામ લોકો તેની પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રામુ પોતાના નવા જીવનથી ખુશ અને સંતુષ્ટ હતો. ત્યારે સાવિત્રીના મનમાં લોભ જાગ્યો હતો. એક દિવસ તેણે રામુને કહ્યું, સાંભળો છો, આપણે દરરોજ એક ઈંડાની રાહ કેમ જોવી જોઈએ? એક કામ કરો, આપણે આ મરઘીનું પેટ ફાડીને એક જ વારમાં બધા ઈંડા કાઢી લઈએ તો આપણને એક જ વારમાં એટલું સોનું મળી જશે કે આપણને આખી જિંદગી કામ નહીં કરવું પડે. રામુ પહેલાં તો અચકાયો, પણ સાવિત્રીના વારંવારના આગ્રહથી તે પણ સહમત થયો. બીજા દિવસે રાત્રે રામુ એક મોટી છરી લઈને શેડમાં પહોંચ્યો. તેણે સોનાના ઈંડા આપતી મરઘી પકડી અને તેનું પેટ ફાડી નાખ્યું. પણ થયું એવું કે મરઘીના પેટમાં સોનાનું ઈંડું નહોતું. તે અંદરથી એક સામાન્ય મરઘી જેવી જ હતી. રામુ અને સાવિત્રી આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. સાવિત્રી માથું પકડીને રડવા લાગી અને બોલી, આપણે આ શું કર્યું? રામુએ કહ્યું, આપણે આપણા લોભને કારણે આપણી પાસે રહેલી જાદુઈ મરઘીને મારી નાખી. હવે તેની પાસે ન તો મરઘી હતી કે ન તો સોનાના ઈંડા. જે થોડા પૈસા ભેગા થયા હતા તે પણ ધીમે ધીમે ખર્ચાઈ ગયા. બંને ફરીથી ગરીબ થઈ ગયા. રામુ અને સાવિત્રી આ ઘટનામાંથી એક મોટો પાઠ શીખ્યા. લોભ એક ખરાબ વસ્તુ છે. આપણી પાસે જે કંઈ છે તેનાથી આપણે સંતુષ્ટ રહેવું જોઈએ. તો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.